આજે 15મી જાન્યુઆરી 15મી જાન્યુઆરીનું શું મહત્વ છે એ ખબર છે? 14મી જાન્યુઆરીનું તો બધાને ખબર હશે કે શું મહત્વ છે, કારણ કે 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણને આપણે મકર સંક્રાંતિ પણ કહીએ છીએ. ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર દિશા તરફ અને મકર સંક્રાંતિ એટલે સૂર્યનું ધનુ રાશિમાંથી મકર રાશિ તરફનું ખસવું, એટલે આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ. ઉત્તરાયણમાં ખાસ કરીને લોકો પતંગ ચગાવે છે, ચીક્કી ખાય છે, ઊંધિયું જલેબી ઝાપટે છે અને ખૂબ મોજ મસ્તી કરે છે. આ છે ઉત્તરાયણનું મહત્વ. પરંતુ ઉત્તરાયણના બીજા દિવસે 15મી જાન્યુઆરી આવે છે, જેને આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે વાસી ઉત્તરાયણ. પણ મારે આજે વાસી ઉત્તરાયણની વાત નથી કરવી. 15મી જાન્યુઆરીનું શું મહત્વ છે એના વિશે મારે વાત કરવી છે. 15મી જાન્યુઆરી 14મી જાન્યુઆરી ઉત્તરાયણ હતી અને એના બીજા દિવસે 15મી જાન્યુઆરીના દિવસે જ્યારે ભારત દેશ આઝાદ થયો, એટલે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો, ત્યાર પછી ભારત દેશના જુદા જુદા અલગ રાજ્યો હતા, જેમાં 562 દેશી રજવાડાઓ હતા. આ દેશી રજવાડાઓના એકત્રીકરણનું કામ એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. એટલે કે અખંડ ભારતની એકતા અને અખંડિતતા જાળવવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને ભારતને એક અખંડ દેશ બનાવવા માટે થઈને રજવાડાઓનું એકત્રીકરણ કરવાનું શરૂ કર્યું. આ સમયે ભાવનગરના મહારાજા નેક નામદાર પ્રાંત સ્મરણીય એવા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ ભારતની અંદર સૌ પહેલા પોતાનું ભાવનગર સ્ટેટ એટલે કે ભાવનગર રાજ્ય એ દેશને સૌ પહેલા પોતાની સઘળી સંપત્તિ સાથે સમર્પિત કર્યું. એટલા માટે થઈને 15મી જાન્યુઆરી છે એ ખૂબ મહત્વનો દિવસ છે. આ દિવસે ભાવનગરના મહારાજાએ ઇતિહાસમાં, ભારતના ઇતિહાસમાં પહેલી વાર આ રીતે પોતાનું રાજ્ય છે એ સૌ પહેલા દેશને સમર્પિત કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગણાય છે. અને ભાવનગર રાજ્ય છે એ પહેલું એવું રાજ્ય છે કે જે દેશને સમર્પિત થયું છે. દેશના અખંડ ભારત, એની એકતા જાળવવા માટે થઈને, એની અખંડિતતા જાળવવા માટે થઈને દેશને સમર્પિત કરવામાં આવ્યું. મારી પ્રજાનું કલ્યાણ થજો એવા સૂત્રને સાર્થક કરનાર, સાચા અર્થમાં સાર્થક કરનાર મહારાજા નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીએ આ રીતે દેશની એકતા અને અખંડિતતા માટે થઈને પોતાનું ભાવનગર સ્ટેટ છે એ દેશના હિતમાં એ સમર્પિત કર્યું. એટલા માટે થઈને આ 15મી જાન્યુઆરીને ત્યાગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખૂબ જ મોટી લોકચાહના ધરાવતા હતા. તેઓ લોકહિતકારી નિર્ણયો લેનારા અને પ્રજા વત્સલ રાજા હતા. પ્રજામાં એમની ખૂબ જ ખ્યાતિ હતી, ખૂબ જ લોકપ્રિયતા હતી. એમનું સૂત્ર પણ હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો. અને એમને પોતાના જે રાજ ચિહ્ન છે એની અંદર પણ લખ્યું છે કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આ રીતે એમણે પોતાની પ્રજા છે, પોતાના લોકો છે એને ખૂબ જ મહત્વ આપ્યું છે. એમના કલ્યાણ માટે થઈને, એમના સુખ સંપત્તિ માટે થઈને, એમના દુઃખ દર્દોને સમજીને ખૂબ સારા એવા કાર્યો કર્યા છે. બીજી વાત એ પણ કરી દઉં કે ઘણા બધા રાજા મહારાજાઓની નામ આગળ રાજા કે મહારાજા લખાય છે, પરંતુ આ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના નામ આગળ રાજા અને મહારાજાની સાથે પ્રાંત સ્મરણીય એવું બિરુદ પણ લગાડવામાં આવે છે. એનું કારણ એ છે કે આ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખૂબ જ લોકચાહના ધરાવનારા અને લોકહિતકારી નિર્ણયો કરનાર મહારાજા હતા. પ્રજા વત્સલ મહારાજા હતા. પ્રજાઓના કલ્યાણમાં, પ્રજાઓની સુખાકારીમાં ખૂબ જ એ ધ્યાન આપતા અને પ્રજાનું કલ્યાણ થાય એ પ્રકારના કાર્યો કરનારા હતા. એમ કહેવાય છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર સ્ટેટને જ્યારે ભારત દેશની એકતા અને અખંડિતતા માટે થઈને દેશમાં સૌ પ્રથમ વાર સમર્પિત કર્યું, ત્યાર પછી એમને મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નીમવામાં આવ્યા હતા. એ પણ માત્ર ₹1 માનદ વેતનથી એવો ગવર્નર તરીકે નિમાયા અને ત્યાં આગળ ખૂબ પ્રજાલક્ષી કાર્યો કર્યા. આજના જાહેર હિતમાં જોડાયેલા અને રાજનેતાઓ છે એમને પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પાસેથી પ્રેરણા લેવા જેવી છે કે એમને પ્રજાલક્ષી કેટલા ઉત્તમ કાર્યો કર્યા છે. ગવર્નર પદે રહ્યા તેમ છતાંય ₹1 માનદ વેતનથી એમને ઘણું બધું કામ કર્યું છે.